નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 7 પી વિભાગના તત્વો. એમાં આપણે આજનો ટોપિક છે રાસાયણિક ગુણધર્મો અને ઓક્સિડેશન અવસ્થા. એની અંદર ઓક્સિડેશન અવસ્થા વિશેનો અભ્યાસ કરવાનો છે. જ્યારે આ જે સમૂહ 16ના તત્વોની અંદર જે ઇલેક્ટ્રોન રચના, પ્રાપ્તિસ્થાન, ભૌતિક ગુણધર્મો, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વિશેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. આ લેક્ચરની અંદર ફક્ત આપણે રાસાયણિક ગુણધર્મો, એની અંદર જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એનો અભ્યાસ કરવાનો છે અને કોયડા નંબર 7.10નો અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીશું ઓક્સિડેશન રાસાયણિક ગુણધર્મોની અંદર ઓક્સિડેશન અવસ્થાઓથી. તો સૌપ્રથમ એમાં આપણે કોયડા નંબર 7.10 જોઈ લઈએ. તો કોયડા નંબર 7.10 શું છે? તો કે સામાન્ય રીતે સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15ના અનુવર્તિત આવર્તોના તત્વોની સરખામણીમાં ઓછું હોય છે. શા માટે? તો આપણે આયનીકરણ એન્થાલ્પીમાં જ જોઈ ગયા કે સમૂહ 15 છે તો સમૂહ 15ના તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2NP3 પ્રકારની છે. તો જેની અંદર પી કક્ષક છે, બરાબર, એની કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે, રાઈટ. તો જે અર્ધ ભરાયેલ પી કક્ષકો છે એની સ્થાયીતા ઊંચી સ્થાયીતા ધરાવે છે, રાઈટ. એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. જ્યારે સમૂહ 16ના તત્વોની ઇલેક્ટ્રોન રચના શું છે? NH2NP4 છે. તો એની ઇલેક્ટ્રોન રચના છે એ ઓછી સ્થાયીતા ધરાવે છે, રાઈટ. આથી એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે, રાઈટ. માટે આપણે કહી શકીએ કે સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ સમૂહ 15ના અનુવર્તી આવર્તનના તત્વોની સરખામણીમાં ઘણું ઓછું હોય છે, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીશું ઓક્સિડેશન અવસ્થાઓ વિશેનો. તો હવે ઓક્સિડેશન અવસ્થાઓ છે, બરાબર. તો જે સમૂહ 16ના તત્વોની જે સંયોજકતા કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. કારણ કે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે NH2NP4 પ્રકારની છે, બરાબર. તો એની અંદર આપણે જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે કેટલી છે? NH2NP4 પ્રકારની છે. તો આ જે એસ કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન છે અને જે આ પી કક્ષક છે, બરાબર, તો એમાં આ 3 ઇલેક્ટ્રોન, આ એક 4 ઇલેક્ટ્રોન. તો એની અંદર જે આ 2 છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આ એક આપણને યુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે, બરાબર. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો સમૂહ 16ના તત્વોની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, રાઈટ. તેથી એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? -2 થશે, રાઈટ. તો હવે આ એક એવો સમૂહ છે કે એની અંદર આપણને અધાતુ ગુણ છે એ કેવો જોવા મળશે? વધારે જોવા મળે છે, રાઈટ. તો ફક્ત જે પોલોનિયમ છે તો પોલોનિયમની અંદર જ આપણને ધાતુ ગુણ જોવા મળે છે. બાકીનામાં કેવું હોય છે? અધાતુ ગુણ જોવા મળશે, રાઈટ. અને જે લિવરમોરિયમ છે એ તો રેડિયો એક્ટિવ તત્વ છે, રાઈટ. એના વિશેની વાત આપણે અત્યારે વધારે કરવાની નથી, બરાબર. તો પોલોનિયમની અંદર ધાતુ ગુણ આપણને વધારે જોવા મળશે. બાકીનામાં આપણને શું જોવા મળશે? અધાતુ ગુણ જોવા મળશે. અર્ધધાતુ પણ છે પણ તેની અંદર પણ અધાતુ ગુણધર્મ કેવો જોવા મળશે? આપણને વધારે જોવા મળશે, રાઈટ. તો જે સિલેનિયમ અને ટેલુરિયમ અર્ધધાતુ છે. તો આપણે જોઈએ કે માટે જે આ સમૂહની આ તત્વોની અંદર આપણને -2 ઓક્સિડેશન અવસ્થા છે એ કેવા જોવા મળશે? વધારે પ્રમાણમાં જોવા મળશે, રાઈટ. તો સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જશું, બરાબર, એમ અધાતુ ગુણધર્મ શું થતો જશે? ઘટતો જશે, રાઈટ. એટલે કે પોલોનિયમ અને લિવરમોરિયમમાં પણ એ કેવી છે? ધાતુ છે, રાઈટ. પણ એમાં ધાતુ ગુણ છે એ સમૂહ 1 અને 2ના તત્વો PD અને F વિભાગની ધાતુ કરતાં પણ એની અંદર આપણને ધાતુ ગુણધર્મ કેવો જોવા મળશે? ઓછો જોવા મળશે, રાઈટ. જો કે હવે સમૂહમાં જઈએ તો સમૂહમાં આપણે નીચે તરફ જઈશું તો -2 ઓક્સિડેશન અંકની સ્થાયીતામાં શું થાય છે? ઘટાડો થતો જશે, રાઈટ. અને જે પોલોનિયમ છે તો પોલોનિયમ એ ધાતુ છે, તો પોલોનિયમ ધાતુ તત્વ હોવાથી એ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નથી, બરાબર. તો હવે જોઈએ કે આ સમૂહની જે સામાન્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે તો આ સમૂહની સામાન્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ કઈ છે? તો એની અંદર આવશે -2, +2, +4 અને +6 આપણને જોવા મળશે, રાઈટ. તો હવે +2 કઈ રીતના મળશે? +2 ઓક્સિડેશન અવસ્થા તો કે એક એસ કક્ષક પી કક્ષકમાંથી બંનેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ તો આપણને +2 જોવા મળશે. હવે જો 4 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો આપણને +4 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. અને જો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો આપણને +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે, રાઈટ. હવે આપણે અહીંયા કીધું કે -2, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે આ સમૂહની સામાન્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ. પણ એવું નથી કે આપણને +1, +3 કે +5 જોવા મળતી નથી, એ પણ જોવા મળે છે. પણ સામાન્ય રીતે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા જઈએ તો કોમન બધાની અંદર આપણને -2, +2, +4 અને +6 જોવા
મળે છે, રાઈટ. હવે જે પોલોનિયમ છે એ ધાતુ છે, પરંતુ તેમાં આપણને -2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. અને ટેલ્યુરિયમ છે તો ટેલ્યુરિયમની અંદર એની જે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે એની +6 ઓક્સિડેશન અવસ્થા બનવાનો ગુણ એ કેવો જોવા મળશે, આપણને ઘટતો જોવા મળશે, એટલે કે ઓછો જોવા મળશે. એકદમ જોવા મળતો નથી એવું નથી, બરાબર, પણ કેવો જોવા મળશે, ઓછો જોવા મળે છે. જ્યારે પોલોનિયમમાં આપણને +6 ઓક્સિડેશન અવસ્થા છે આપણને જોવા મળતી નથી, બરાબર. તો હવે જોઈએ આગળ કે જે સલ્ફર છે, સેલેનિયમ છે, બરાબર. તો સલ્ફર, સેલેનિયમ અને જે ટેલુરિયમ છે એ શું કરે છે તો કે જે ઓક્સિજન સાથેના સંયોજનમાં એ શું કરાવશે, +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. દાખલા તરીકે SO2, SeO2, TeO2, બરાબર. હવે જ્યારે ફ્લોરિન સાથે શું કરશે તો કે ફ્લોરિન તત્વ સાથેના સંયોજનોમાં એ +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે, જેમ કે SF6, SeF6, બરાબર. તો આ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જ્યારે પોલોનિયમ છે એ પોલોનિયમ તત્વ માત્ર +2 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, બરાબર. હવે આપણે જોઈએ કે જે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ છે, તો +4 અને 6 ઓક્સિડેશન અવસ્થામાં આપણને શું જોવા મળે છે, સહસંયોજક બંધ જોવા મળે છે, રાઈટ. તો આપણે સમૂહ 16ની અંદર આપણે વાત કરીએ તો સમૂહ 16માં જેમ આપણે ઉપરથી નીચે તરફ જશું, એટલે કે સલ્ફરથી જે ટેલેરિયમ તરફ જતાં આપણને +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું જોવા મળશે, ઘટાડો જોવા મળશે. જ્યારે +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું જોવા મળે છે, વધારો જોવા મળે છે, બરાબર. કે શા માટે, તો કારણ કે જે NH2ના જે 2 ઇલેક્ટ્રોનની શું હોય છે, નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે આપણે સમૂહ 16માં ઉપરથી નીચે તરફ જતાં +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે, જ્યારે +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થતું હોય છે, વધારો થતો હોય છે, બરાબર. હવે એવી જ રીતના આપણે જે -2 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ છે એ ઓક્સિજનથી પોલોનિયમમાં તરફ જાય તો શું થાય છે, ઘટશે, રાઈટ. કારણ કે જોઈએ જે ઓક્સિજન છે તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હોય છે, ઓક્સિજનની ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તે OF2 સિવાયના અન્ય સંયોજનોની અંદર એ -2 ઓક્સિડેશન અવસ્થા, ઋણ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે, રાઈટ. પરંતુ જ્યારે ફ્લોરિન સાથે છે ત્યારે ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે, વધારે છે. માટે અહીંયા જે OF2 કે O2F2 હોય એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ આપણને કેવો જોવા મળશે, પ્લસ જોવા મળશે, જ્યારે ફ્લોરિન સાથે હોય ત્યારે વાત છે, OF2 કે O2F2ની અંદર, બરાબર. તો આપણે એનો ઓક્સિડેશન અવસ્થા વિશેનો અભ્યાસ કર્યો કે સમૂહ 16ના અન્ય તત્વો છે સલ્ફરથી સેલેનિયમ સુધીના એ -2 ઉપરાંત +1, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, રાઈટ. જેમ કે H2S, S2Cl2, SF2, SF4 અને SF6 એની અંદર અનુક્રમે -2, +1, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. અને એમાં પણ +6 અને +4 એ કેવી છે, એકદમ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે ઓક્સિજન છે તો ઓક્સિજનની આપણે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ જોઈએ તો એની અંદર કઈ કઈ જોવા મળશે, -2, -1, 0, +1 અને +2 જોવા મળશે. તો એમાં ઓક્સાઇડ સ્વરૂપે જે ઓક્સાઇડના જે સંયોજનો છે, બરાબર, તો એની અંદર O-2 સ્વરૂપે જોવા મળશે. તો એના એક્ઝામ્પલ H2O, Na2O, MgO, CuO અને PbO2. હાઇડ્રોજન +1 છે, બરાબર, તો અહીંયા +2 થશે. આ બધું બરાબરની આ બધું જાય તો -2 થઈ જશે, રાઈટ. એવી જ રીતના જો કોઈ પેરોક્સાઇડ આયન હોય તો પેરોક્સાઇડની અંદર ઓક્સિજન આવે તો એમાં -1 એનો ઓક્સિડેશન આંક જોવા મળે. તો એવા એક્ઝામ્પલ H2O2, Na2O2, K2O2, BaO2, રાઈટ. દાખલા તરીકે H2O2 લઈએ તો આ હાઇડ્રોજન ઓક્સિજન તો હાઇડ્રોજન +1 આવશે. આ પેરોક્સાઇડ સ્વરૂપે છે એટલે બંનેના ઓક્સિજન છે પેરોક્સાઇડ સ્વરૂપે ઓક્સિજન રહેલો છે, માટે બંનેનો વીજભાર આપણને કેવો જોવા મળશે, -1 જોવા મળશે, બરાબર. હવે એવી જ રીતના હવે એના કોઈ અપર રૂપો હોય, દાખલા તરીકે O2 હોય અથવા તો ઓઝોન હોય, O3 હોય, રાઈટ. એમાં ઓક્સિડેશન આંક કેવો થઈ જશે, 0 થઈ જશે, મુક્ત સ્વરૂપે જોવા મળશે. પછી આવશે હવે ઓક્સિજનના ફ્લોરાઇડ સંયોજનો. તો એમાં આપણે લઈએ O2F2, તો O2F2ની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણને કેટલો જોવા મળશે, +1 જોવા મળશે. જ્યારે OF2ની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણને +2 જોવા મળશે. અહીંયા +1, અહીંયા +2 જોવા મળશે. શા માટે, કારણ કે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હોય છે, વધારે હોય છે. માટે આગળ વાત કરી એ પ્રમાણે ઓક્સિજન અહીંયા ધન બની જશે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે કેવો બનશે, ઋણ બનશે, બરાબર.
પછી હવે કોઈ અપવાદની આપણે વાત કરીએ, બરાબર. તો હવે ધારો કે સુપર ઓક્સાઇડ છે, બરાબર, કે જે એવરેજ ઓક્સિડેશન આંક બતાવે કે સુપર ઓક્સાઇડ છે, દાખલા તરીકે KO2 લઈએ, તેમાં K+1 થશે અને O2 માઇનસ થશે, K+1 અને O2 -1 થશે, રાઈટ. તો અહીંયા 2 ઓક્સિજનનું -1 કીધેલું છે, તો અહીંયા 2 ઓક્સિજનના -1 છે, તો આપણને ખાલી એક જ ઓક્સિજનનું જરૂર છે, તો એક ઓક્સિજન બરાબર -1/2 થશે, બરાબર. જ્યારે અહીંયા KO3 એટલે ઓઝોન સંયોજન લઈએ તો KO3 ની અંદર K+1 થશે અને O3 -1 થશે, તો અહીંયા 3 ઓક્સિજનનો આપણને -1 વીજભાર આપેલો છે, તો એક ઓક્સિજનનો કેટલો થશે? -1/3, રાઈટ. તો આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે એ તો પૂર્ણાંક જ છે, પરંતુ એનો સરેરાશ છે આપણને કેવો જોવા મળે છે, બરાબર. હવે આપણે જોઈએ આગળ, તો સલ્ફરની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ વિશે જોઈએ. તો સલ્ફરની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ -2 થી +6 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો ધારો કે ઓક્સિડેશન આંક -2 હોય તો એના એક્ઝામ્પલ Cu2S, H2S, ZNS, બરાબર. પછી હવે એ ઓક્સિડેશન આંક તો આપણે 11th પણ શીખી ગયા છીએ, અને P વિભાગના 15મા સમૂહના તત્વોની જે ઓક્સિડેશન આંક હતું એમાંય તમને કેલ્ક્યુલેટ કરીને બતાવેલું છે. પછી ઓક્સિડેશન આંક -1 હોય તો એના એક્ઝામ્પલ કયા આવશે? H2S2, FeS2. હવે ધારો કે Fe એનું બંધારણ આપેલું છે, FeS, અહીંયા S, બરાબર, 2 સલ્ફાઇડ આયન સાથે જોડેલો છે. Fe+2 છે, તો આ સલ્ફાઇડનો કેવો થશે? -1, અને આનો કેવો થશે? -1. પછી ઓક્સિડેશન આંક 0 હોય તો એના એક્ઝામ્પલ S2, S4, S6 અને S8 આવશે. પછી ઓક્સિડેશન આંક +1 હોય તો એનું એક્ઝામ્પલ S2Cl2 આવશે, બરાબર. અહીંયાનું બંધારણ આપેલું છે, બંને Cl કેવા? સલ્ફર કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે, માટે ક્લોરીન છે એ ઋણ ઓક્સિડેશન આંક સૂચવે, એટલે આનો -1, બંને સલ્ફરના +1 થશે, બરાબર. એટલે ઓક્સિડેશન આંક આપણને કેટલો મળશે? +1 મળશે. પછી ઓક્સિડેશન આંક 2 હોય તો એનું એક્ઝામ્પલ શું આવશે? SCl2 આવશે, બરાબર. ક્લોરીનના -1 અને સલ્ફરનો કયો થશે? +2 થશે. એવી જ રીતના ઓક્સિડેશન આંક +3 હોય તો એનું એક્ઝામ્પલ શું આવશે? H2S2O4 આવશે, બરાબર. અહીંયા તમને એક ઓક્સિડેશન આંકની કેલ્ક્યુલેશન આપેલી છે કે હાઇડ્રોજન કેટલા છે? 2, એનો ઓક્સિડેશન આંક +1 +2S સલ્ફર પ્લસ ઓક્સિજન 4 છે એનો વીજભાર -2 = 0, એટલે 2 × 1 = 2 +2 સલ્ફર પ્લસ 4 × 2 = 8, -8 = 0. પછી અહીં 2 + 2 સલ્ફર, અહીંયા પ્લસ -8 = 0. હવે 2 સલ્ફર -6 +2 -8 એટલે -6 = 0. હવે આ -6 આ બાજુ આવશે એટલે +6 થઈ જશે, એટલે S = સલ્ફર બરાબર 6/2, એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા આપણને કેટલો મળશે? +3 મળી જશે. પછી ઓક્સિડેશન આંક +4, તો એમાં એક્ઝામ્પલ આવશે SO2, રાઈટ, સલ્ફર, અને 2 ઓક્સિજન છે, રાઈટ, એનો વીજભાર -2 એટલે -4 આ બાજુ જાય તો +4, એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા આપણને મળશે +4. એવી જ રીતના ઓક્સિડેશન આંક +5 છે, રાઈટ, અથવા તો એનું એક્ઝામ્પલ આવશે H2S4O6, બરાબર. તો અહીંયા આપણને એક પેરોક્સાઇડ સ્વરૂપે પણ જોવા મળશે, માટે અહીંયા જે ઓક્સિડેશન આંક છે આપણને +5 અને 0 બંને ઓક્સિડેશન આંક મળે છે. હવે ઓક્સિડેશન આંક +6 હોય તો એમાં એક્ઝામ્પલ આવશે SO3 અને H2SO5. H2SO5 છે એને પરમોનોસલ્ફ્યુરિક એસિડ અથવા તો એને કેરોઝ એસિડ પણ કહેવામાં આવે છે. તો અહીંયા એનું બંધારણ આપેલું છે, બરાબર. HO, S ડબલ બોન્ડ O, OOH, બરાબર. તો એની અંદર જે આ 2 ઓક્સિજન છે એ પેરોક્સાઇડ સ્વરૂપે રહેલા છે. પેરોક્સાઇડ સ્વરૂપે ઓક્સિજન રહેલા હોય એટલે એનો વીજભાર કેટલો થશે? -1 થશે. તો આપણે જોઈએ તો હાઇડ્રોજન કેટલા છે? 2, અને એનો વીજભાર +1, પ્લસ જે 2 ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે રહેલા છે એમાં, રાઈટ, એટલે માટે 2 × -1, કારણ કે પેરોક્સાઇડ સ્વરૂપે ઓક્સિજન રહેલા છે એના માટે, પ્લસ સલ્ફર પ્લસ 3 ઓક્સિજન છે એ ઓક્સાઇડ સ્વરૂપે રહેલા છે એટલે -2 વીજભાર = 0. અહીંયા 2 પ્લસ અહીંયા -2 આવશે, પ્લસ સલ્ફર પ્લસ અહીંયા 3 × 2 = 6 એટલે -6 = 0, એટલે અહીંયા આવશે સલ્ફર -6 = 0, -6 આ બાજુ આવશે એટલે +6 થઈ જશે. તો અહીંયા ઓક્સિડેશન આંક સલ્ફરનો કેટલો મળી જશે આપણને? +6 ઓક્સિડેશન આંક મળી જશે, બરાબર. હવે આ જે એસિડ આપણે વાત કરી કે જે
H4O6 એનું નામ શું છે તો કે ટેટ્રાથાયોનિક એસિડ પણ કહેવામાં આવે છે એને, રાઈટ. હવે આગળ જોઈએ તો આગળ જે સેલેનિયમની વાત કરીએ તો સેલેનિયમની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ વિશે. તો એ -2 +2 +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, રાઈટ. તો એમાં ઓક્સિડેશનાંક -2 છે તો એનો એક્ઝામ્પલ આવશે H2SE અથવા તો MgSE મેગ્નેશિયમ સેલેનાઇડ, રાઈટ. પછી ઓક્સિડેશનાંક +2 છે તો SeCl2. હવે જો ઓક્સિડેશનાંક +4 હોય તો ACOF2 આવશે. ઓક્સિડેશનાંક +6 હોય તો એનું એક્ઝામ્પલ આવશે H2SeO4 આવશે. એવી જ રીતના ટેલુરિયમની વાત કરીએ તો ટેલુરિયમની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ આપણને કઈ જોવા મળશે? -2 +2 +4 અને +6 જોવા મળશે. જો ઓક્સિડેશનાંક -2 હોય તો એનું એક્ઝામ્પલ H2Te આવશે. ઓક્સિડેશનાંક +2 હોય તો એનું એક્ઝામ્પલ આપણે TeCl2 આવશે. પછી ઓક્સિડેશનાંક +4 હોય તો એનું એક્ઝામ્પલ આવશે H2TeO3. અને જો ઓક્સિડેશનાંક +6 હોય તો એનું એક્ઝામ્પલ આવશે H2TeO4 આવશે. એવી જ રીતના જે પોલોનિયમ છે તો પોલોનિયમની આપણને ફક્ત 2 જ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, +2 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. પોલોનિયમ છે એ +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, બરાબર. તો એનું ઓક્સિડેશનાંક જો +2 હોય તો એમાં એક્ઝામ્પલ કયું આવશે? POH2, પછી POO મોનોક્સાઇડ, પોલોનિયમ મોનોક્સાઇડ અને POCl2 આવશે. અને જો ઓક્સિડેશનાંક +4 આવશે POO2 એક્ઝામ્પલ આવશે. અને જે ઓક્સિડેશન અવસ્થા છે એ ધરાવતું નથી, બરાબર. તો આપણે ઓક્સિડેશન અવસ્થાઓ વિશેનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના જે રાસાયણિક ગુણધર્મોની અંદર રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણ અને જે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક વિશેનો અભ્યાસ કરવાનો છે. અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણ એમાં જે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, હેલોજન પ્રત્યેની, પછી હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો અભ્યાસ કરીશું.